टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક એવો વાયરસ જે કોરોના કરતાં પણ ઘાતક છે અને તેની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી હોવાનું કહેવાઈ રહ્યું છે। ઇબોલાનો એક શંકાસ્પદ કેસ સામે આવતા જ રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે। ઇબોલા સામે લડવા માટે તંત્રની કેવી તૈયારીઓ છે, આ વાયરસ કેટલો ઘાતક છે તેના વિશે વિગતવાર વાત કરીશું, પરંતુ સૌથી પહેલાં વાત કરીએ શંકાસ્પદ કેસ વિશે। ઇબોલાનો શંકાસ્પદ કેસ જે વ્યક્તિમાં નોંધાયો છે તે કોંગોથી મુંબઈ આવ્યો હતો। મુંબઈથી તે નાસિક ગયો, ત્યાંથી સેલવાસ અને દમણ ગયો અને ત્યારબાદ 22મીના રોજ તે વડોદરા પહોંચ્યો। તે વડોદરાની એક્સપ્રેસ હોટલમાં રોકાયો હતો, જ્યાં તેને તાવ આવતા જ બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી હવે આ દર્દીનું વધુ સારવાર માટે અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો છે। ઇબોલાના આ શંકાસ્પદ કેસ વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો જિલ્લા આરોગ્ય તંત્ર અને વડોદરા કોર્પોરેશને આ કેસ છુપાવવાના પ્રયત્નો કર્યા। જિલ્લા આરોગ્ય તંત્રએ દાવો કર્યો કે આ કેસ વીએમસીની હદમાં મળી આવ્યો છે, જ્યારે વીએમસીના અધિકારીઓ દાવો કર્યો કે તેમણે આ વિશે કોઈ ખ્યાલ જ નથી। બીજી તરફ અમદાવાદ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ ઇબોલા વાયરસને લઈ એલર્ટ મોડ ઉપર છે। આફ્રિકન દેશોમાંથી આવનારાઓને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે। 3 દિવસમાં 11 લોકો આફ્રિકન દેશોમાંથી આવ્યા છે, જેમાંથી 9 ભારતીય અને 2 વિદેશી નાગરિક છે। આ મુસાફરો કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનથી આવેલા છે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે તેમને 21 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું જરૂરી છે। એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી 60 બેડનો બોર્ડ તૈયાર કરાયો છે। જો કે આરોગ્ય અધિકારીનો દાવો છે કે એક પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ઇબોલા ડિસીઝને લઈને સરકારશ્રીની સૂચના મુજબ એરપોર્ટ ઓથોરિટી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ, હેલ્થ વિભાગ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે, જેમાં મુખ્યત્વે 3 કન્ટ્રી જેમ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડામાંથી ટ્રાવેલ કરેલા કોઈપણ પેસેન્જર અમદાવાદ એરપોર્ટ ખાતે આવે છે તો તેઓનું સ્ક્રીનિંગ અને લોકોનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી આ 3 કન્ટ્રીમાંથી 11 વ્યક્તિ આવેલા છે અને તેઓ હોમ આઇસોલેશનમાં અત્યારે રાખવામાં આવેલા છે। તે લોકો કોઈ પણ પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં નથી આવેલા અથવા તે લોકોને હાલમાં એક પણ સિમ્ટમ્સ નથી। ઇબોલા વાયરસને કોરોના કરતાં પણ ઘાતક માનવામાં આવી રહ્યો છે। કોંગોમાં ઇબોલા વાયરસથી 80 લોકો મોતને ભેટી ચૂક્યા છે, જ્યારે 246 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેને પગલે WHOએ તેને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે। જો કે ભારતમાં હાલ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે તેનો મૃત્યુદર ખૂબ વધારે છે। તેવામાં આરોગ્ય તંત્ર હાલ કેવી રીતે કામ કરી રહ્યું છે તે સાંભળો। આ રોગના એક પણ દર્દી આપણે ભારતમાં જોવા મળતા નથી અને ઇબોલા વાયરસ અત્યારે ભારતમાં જોવા મળ્યો નથી। એટલે વિદેશથી આવતા જે પ્રવાસીઓ હોય એમાં ખાસ કરીને કોંગો, યુગાન્ડા જેવા જે આફ્રિકન કન્ટ્રીમાંથી આવે છે એની વિશેષ તપાસ થાય છે। ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટીમ તૈનાત કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા। 3 કેટેગરી નક્કી કરવામાં આવી છે। એમાં જે પહેલી કેટેગરી એવા છે કે જે લોકો દર્દીના સંપર્કમાં પણ નથી અને એમને કોઈપણ જાતના સિમ્ટમ્સ જોવા નથી મળતા, તો એ લોકોને 21 દિવસ માટે આપણે હોમમાં રાખીએ છીએ, હોમ ક્વોરન્ટાઇન। અને એ લોકોના જે દર્દીઓનું આવે એ લોકો આપણને લાઇન લિસ્ટિંગ આપે। હજી સુધી વડોદરા જિલ્લામાં એવું કોઈ દર્દી આવ્યું નથી, પણ ત્યાંથી લાઇન લિસ્ટિંગ મળે તો આપણે રોજ MPHW, FHW દ્વારા એનું સ્ક્રીનિંગ ઘરે કરાવી અને મોનિટરિંગ 21 દિવસ કરીએ। જો એમાં સિમ્ટમ્સ લાગે તો પછી એની કેટેગરી 2 પ્રમાણે કરીએ। કેટેગરી 2ની અંદર એવું છે કે દર્દી આવ્યા છે એને સિમ્ટમ્સ નથી, પણ દર્દી એવા કોન્ટેક્ટમાં હતા કે જે કોઈ દર્દી હતું ત્યાં આગળ અને દર્દી મરી ગયું છે ઇબોલાના કારણે, તો એને આપણે ટ્રીટ કરી એટલે આપણે તરત જ એના માટે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે। એ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા પૂરેપૂરા આપણે કરીશું અને એને ઇબોલા નથી એ નક્કી થાય પછી જ આપણે એને કેટેગરી 1 પ્રમાણે હોમમાં જઈશું અને પછી 21 દિવસ સુધી એનું આપણે મોનિટરિંગ કરીશું। જો કોઈ પેશન્ટને સંપર્કમાં હોય અથવા જે ટ્રાવેલર આવ્યું છે એને સિમ્ટમ્સ જોવા મળે તો આપણે એને કેટેગરી 3માં લઈ જઈશું। એને નક્કી કરેલી આઇસોલેટેડ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે।
રાહતની વાત એ છે કે ઇબોલા વાયરસ કોરોનાની જેમ શ્વાસોશ્વાસથી નથી ફેલાતો, પરંતુ તેના માટે સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે એકવાર ઇબોલા થઈ જાય તો પછી તે ખૂબ જ ઘાતક બની જતું હોય છે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.